Good morning and welcome to another vlog. Today is Sunday, the 5th April. It's now 10 o'clock. What are you cooking for breakfast today? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે બ્રેકફાસ્ટમાં છે ઉત્તપમ બનાવવાના છે. હજુ બધું કટિંગ કરવાનું બાકી છે અને એની જોડે ગ્રીન ચટણી, ભાખરી બી કરવાની છે અને અત્યારે તને આપવાનું છે નાસ્તામાં કોર્નફ્લેક્સ, કારણ કે નાસ્તો બનાવવાની હજુ થોડીક વાર છે. ઓકે, હા. તો નીલુ હાલે તારું કોર્નફ્લેક્સ છે. હા. સાઈડ કરી દે લેપટોપ. ઉત્તપમ બને છે અને એક બાજુ ચા ને ઉત્તપમ. જો આ છે ને જર્મનનું ન્યૂઝપેપર છે. અહીંયા છે ને ન્યૂઝપેપર દર રવિવારે જ આવે અને દર રવિવારે આવે અને ફ્રી હોય, મતલબ આના પૈસા ન દેવાના હોય. અને એમાં ન્યૂઝપેપરની સાથે બધી જ માર્કેટો હોય ને એની બુક પણ હોય નાની નાની. અને એમાં આ વખતે અઠવાડિયામાં મતલબ આખા વીકનું હોય, શું આવવાનું છે, શેમાં શું લાગવાનું છે, મતલબ ડિસ્કાઉન્ટ હોય કે પછી કોઈ નવી આઈટમ આવવાની હોય કે ખાવા પીવાથી માંડીને ઘરનો સામાન કે પછી કિચનનો સામાન, ગાર્ડનનો સામાન, મતલબ બધું જ વસ્તુ એક માર્કેટમાં, મતલબ જે બી કંપનીની માર્કેટ એક હોય, ધારો કે જો આ લીડલ છે તો આમાં બધી જ વસ્તુ આવે. પછી આ છે નેટો તો એમાં આવે, મતલબ બધી માર્કેટોમાં બધો સામાન આવે. પણ કેમાં કંઈ પ્રાઇસ ઓછી છે, વધારે છે, એ આપણે ચેક કરવાનું, જોઈને જવાનું, પછી ખરીદી કરવાની. તો જો આવું છે, મતલબ આ પેપર ફ્રીમાં હોય ને. પછી છે ને આ પેપર બી આપણે એનો ટાઈમ હોય ત્યારે બહાર મૂકી દેવાના, બધા એક યારે થપ્પા કરીને બોક્સમાં પેક કરીને, એટલે આ લોકો લઈ જાય. એટલે પછી રિસાયકલિંગ કરીને કંઈક કરતા હશે, ખબર નહીં. એટલે આવું છે. હેપી ઈસ્ટર. Happy Easter. આજે છે ને ઈસ્ટરનો તહેવાર છે જર્મનમાં, એટલે આજે બધી જ રજા છે અને કાલે બી રજા છે. તો નિર્વાણને છે ને ઈસ્ટરના તહેવારની ગિફ્ટ આવી હતી. તો ગિફ્ટમાં આ ગિફ્ટ છે ને એનો ફ્રેન્ડ આવ્યો હતો 2 દિવસ પહેલાં, તો એની મમ્મીએ ગિફ્ટ આપી હતી નિર્વાણને. ચોકલેટ ને બીજી બધી ઘણી વસ્તુ હતી, ટેરી બેર ને એવું. અને આ ગિફ્ટ આજે એને બીજા એક અમારા આંટી છે તો એણે આપી હતી. તો આમાં બી ઘણી બધી ચોકલેટનું બોક્સ છે. પછી શું છે, પછી આ મીમ્સ છે, મતલબ ઘણી M&M's છે, ઘણી વસ્તુ એને આવી હતી. ચોકલેટ અને આયા હોય ને, આયાના શેપવાળી બી ચોકલેટ ને બધું આવ્યું હતું. પણ મને લાગે છે નિર્વાને ખાઈ ગયો લાગે છે. નિર્વાન તું ખાઈ ગયો બધી બીજી ચોકલેટ? શું આમ યાદા નાઈન નહીં ખાધી જ છે. મોં બતાય તારું, મોં બતાય. એમ અત્યારે એમ નહીં, ખાલી મોં બતાય, મોઢામ નથી. હવે તો બધી પેટમાં ઉતરી ગઈ. યા તો જો નિર્વાણને ગિફ્ટ આવી હતી, મતલબ અહીં ઈસ્ટરનો તહેવાર હોય ને તો બી છોકરાઓને ચોકલેટની ને એની ગિફ્ટ આવે. તો આ જેણે ગિફ્ટ આપીને એમને થેન્ક યુ બોલ નીલું. Thank you. કોણે આપી તને ચોકલેટની ગિફ્ટ? Auntie. આંટીએ. ઓકે. અને આ એક જર્મન આંટીએ આપી છે. અને આ બી મારી ફ્રેન્ડ છે, એમે આપી છે. થેન્ક યુ. પક્ષીઓને જો સવારમાં દાણા નાખી દીધા હોય રોજ, તો એ આખો દિવસ ખાવા આવે. આ તો વરસાદ છે ને એટલે ભીનું થઈ ગયું છે. મારે પક્ષીઓ માટે જે ઘર આવે ને એ લાવવું છે. પહેલાં હતું જ તે, પણ એ પલળીને તૂટી ગયું. પછી હું કાંઈ લાવી નહોતી, ટાઈમ નહોતો એટલે, એને યાદ બી નહોતું આવતું. તો હવે લાવવું છે, જોઈએ ક્યારે લાવીએ. અને ઉનાળામાં એમ બી સારું ને, અંદર તાપનું અંદર બેસીને શાંતિથી ખવાય. હલો, તો જો હું છે ને આ એક વસ્તુ હું ખાતી હોઉં છું તો મને એમ થયું કે લાઈશ તમને બતાવું. આ છે ચિયા સીડ્સ. મેં આમાં નાખી દીધા, એટલે એક ચમચી, હું એક ચમચી છે ને આ ચિયા સીડ લઉં. અને આ ફ્લોકન આવે ને, ફ્લોકન એક ચમચી આમાં નાખું. તમને હું ખાલી બતાવું છું કે હું કઈ રીતે બનાવું. મતલબ આ છે ને એકદમ હલકું, અને વેઇટ લોસ કરવું હોય ને તો આ બહુ સારું.
1 ચમચી કે વધારે, જેને વધારે ભાવતું હોય એને. પણ મારી ચમચી નાની છે ને એટલે હું થોડુંક વધારે નાખ્યું છે. ચિયા સીડ 1 ચમચી છે, ફ્લોકન 1 ચમચી છે. હવે છે ને આમાં છે ને થોડુંક દૂધ, અને તમે આ યોગર્ટમાં બી મતલબ દહીંમાં બી બનાવી શકો, પણ મેં અત્યારે દૂધમાં બનાવ્યું છે. આ 2 નાખ્યું. પછી આમાં છે ને આ છે ને પમ્પકિન સીડ્સ છે. પમ્પકિન સીડ્સ આવે ને, ઓ માય ગોડ, પછી જો આવા પમ્પકિન સીડ્સ આવે, તો આ પમ્પકિન સીડ્સ થોડા નાખીશ હું બંનેમાં, થોડા બહુ નહીં. અને પછી નાખીશ સનફ્લાવર સીડ્સ, થોડા સનફ્લાવર સીડ્સ. આને છે ને કલાક પહેલાં પલાળીને મૂકી દેવાનું હોય. બસ આ 2. અને થોડીક છે ને મારી પાસે બ્લૂબેરી હતી, તો બંનેમાં થોડી બ્લૂબેરી, અને થોડો મેંગો મતલબ કટિંગ કરેલા છે, ચોપ કરેલું મેંગો સ્લાઈસ. તો આ મેં ફ્રીઝર કરેલું લીધેલા છે, તો એ થોડા નાખીશ. જેટલું ભાવતું હોય એટલું નાખવાનું. મેંગો અને બ્લૂબેરી. તો જો આમાં છે ને દૂધ, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, ચિયા સીડ્સ, ફ્લોકન, પછી બ્લૂબેરી, મેંગોની સ્લાઈસ, આ બધું છે ને મેં આમાં નાખી દીધું છે. અને આને છે ને 1-2 કલાક માટે મૂકી દેવાનું ફ્રીજમાં. અને પછી જ્યારે ખાવું ને ત્યારે એમાં હની નાખી અને ખાવાનું. આનાથી શું વેટ લોસ થાય, મતલબ સારું છે. અને હું છે ને આ મેંગો આવે છે કટિંગ રેડી જ આવે છે અહીંની માર્કેટમાં, તો એ મેંગો લાવું છું. અને આ બ્લૂબેરી તો હું બહુ જ લાવી હતી, તો મેં થોડી ફ્રોઝન કરી દીધી હતી, હવે થોડીક જ છે. તો એના બી આવા પેકિંગ આવે છે, તો હું લાવીશ. તો આ જો હવે રેડી થઈ ગયું છે. હવે આજે સાંજે નાસ્તા ખાવામાં આ ખાવાનું છે, એકદમ લાઇટ ખોરાક. તો જો આ રેડી થઈ ગયું છે મસ્ત. મતલબ ચિયા સીડ હતા એ ફૂલી ગયા છે, બાકી તો બધું ચલો ઠીક છે, સોફ્ટ થઈ ગયું છે. તો જો મેં આ હમણાં પલાળ્યું હતું ને ચિયા સીડ્સ નહીં, તો અત્યારે પલળી ગયું છે, ડબલ થઈ ગયું છે, મસ્ત થઈ ગયું છે. અને આમાં બધું નાખેલું છે. હવે ખાલી આમાં છે ને હની નાખવાનું છે, જેટલું સ્વીટ જોઈએ એ પ્રમાણે, અને પછી ખાવાનું. આજે કાંઈ બનાવ્યું નથી, તો આજે વિચાર્યું કે આજે છે ને બસ આ જ ખાઈ લઈએ. આનાથી પેટ બી ફૂલ થઈ જાય અને આમ બી સારું છે બોડી માટે. તો આજના જમવામાં ખાલી આ જ છે. તો પછી મોડેકથી નિર્વાણને કંઈ ખાવું હશે તો બનાવશું, પણ મારા માટે તો આ ઇનફ છે. નહીં નીલું? હા. ઓકે, તો પછી બધાને કહી દે હવે ગુડ નાઇટ. Good night. ગુડ નાઇટ. Good night.